વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા હરદાસ બાપાના કૂવાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। તેમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ પછી પશુ પ્રાણીઓની મૂર્તિ મૂકીને અનેરો સંદેશ આપવામાં આવ્યો છે। આ વીરા ગ્રુપ દ્વારા પક્ષી બચાવ અભિયાન ચાલી રહ્યું છે। તે અંતર્ગત પક્ષીઓને ચણ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારની મોડર્ન ટેકનોલોજી પ્રમાણે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી કરીને પશુઓ અને પક્ષીઓની સંખ્યા વધે અને આવનારા સમયમાં એનું વધુને વધુ જતન થાય। આજે સુલતાનપુર વીરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરદાસ બાપાના કૂવાનું જે જૂનું બાંધકામ હતું અને હવેડાનું અને તેનું રિનોવેશન કરી અને જે હવેડા ઉપરનું જે આખું બાંધકામ છે તેમાં રિનોવેશન કરીને એમાં ચકલાની ચણ, પાણીનું અને ઓટોમેટિક પ્લાન સિસ્ટમ દ્વારા પાણીની કુંડી બધી એ રીતે આયોજન કરેલું છે। અને વીરા ગ્રુપના સમસ્ત બધા ગ્રુપ દ્વારા જે મેમ્બર છે બધા તે લોકો એનો બધાનો સાથ સહયોગથી ગામના અગ્રણીઓ બધાનો સાથ સહકારથી આ વીરા ગ્રુપે જે આખું ચકલાની ચણ માટે અને માટલા પક્ષીઓ માટે રહેવા માટેના તમામ વ્યવસ્થા સુવિધા કરેલ છે। અને આ હરદાસ બાપાના કૂવાનું આખું નવનિર્માણ કરીને વીરા ગ્રુપ દ્વારા આખું આયોજન કરેલું છે। વીરા ગ્રુપ દ્વારા સ્વચ્છ સુંદર એવું અભિયાન અમે પઠવેલું છે। જ્યારે ઉપર ટાંકા ઉપર રિનોવેશન કરેલું છે ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે। જુદા જુદા પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે અમે વ્યવસ્થા પણ કરેલી છે। જ્યારે કોઈ વસ્તુ મકાઈના ડોડા છે, પોપટ માટે છાણી છે, કબૂતર માટે છાણી છે, કબૂતરો પણ બનાવેલો છે। એની માથે સ્વસ્થ અભિયાન અને સ્વસ્થ વસ્તુ પણ રાખેલી। વીરા ગ્રુપ દ્વારા અમે ઝાડવા વાવ્યા છે, પછી પક્ષીઓ બચાવો, માળા ચકલીના એના માટે બધી કૂવાને અંદર કાંઈ પશુ પક્ષી કાંઈ જાય નહીં એના માટે અમે બધું રિનોવેશન કર્યું। નવોમાં હરદાસ બાપાના કૂવો સુલતાનપુર।